स्वामी संप्रदाय समुद्धार संवृत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वान्नाय संचार वैष्णवान्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्री राजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजयते तमाम विजयते तमाम विजयते तमाम। अमंगलानां शमनं मंगलानां महोदय। हाँ, गोपांगनानां सौभाग्यं श्री गोकुलेन्दुं वयं नुमः। पुष्टिमार्गीयः सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। स्वामी नंद कुमार में स्वामिने वृषभानुजा कृतार्थोहम 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 न संशयः। उपस्थित आप सर्व वल्लभना वाला वैष्णवो, आशा से आप बधा आनंद में हशो। ठंडी खूब वधी रही है। तमारा यूके में तो कोरोना केसीस पण એટલે अलग अलग बातों अहींया संभळाय छे। एवामां वैष्णव वैष्णवने जोईने आनंदित थाय, हर्षित थाय અને ટેમ્પરરીલી પોતાનું દુઃખ ભૂલી જાય એ સ્વાભાવિક છે। અને that is what should be done કે આ બધી જે લૌકિક આપત્તિઓ છે એની કઈ દવા હોય તો આપણા ઠાકોરજી મહાપ્રભુજી આપણા સત્સંગ મંડળના વૈષ્ણવો સાથે ઘડીક સમય વિતાવવું આ જ બધું એવું છે કે જે which helps life અને જે આપણને આગળ વધારે છે। એટલે જેમ આપણું બાળક હોય તો આપણે એના માટે કેમ બધી વ્યવસ્થા કરી દઈએ, એના માટે અલગ રૂમ કરી આપીએ, એના માટે ભણવાની સુવિધા કરી આપીએ, એના માટે આપણે બધું જ કરી આપતા હોઈએ છે। તો આપણા શ્રીનાથજી અને શ્રી વલ્લભે પણ વૈષ્ણવો ના જીવન માટે ખૂબ સુંદર વ્યવસ્થા બેસાડી છે। અને જે આવશ્યક છે બીઈંગ અ વૈષ્ણવ, એઝ અ વૈષ્ણવ, એ આપશ્રીએ प्रदान કર્યું છે આપણને। એ તો આપ લોકોને પૂછ્યું, આપમાંથી કોઈ હોય કે ચાલો નવું ઘર ખરીદે, ફોર એક્ઝામ્પલ ઇફ યુ બાય યોરસેલ્ફ અ ન્યૂ હાઉસ, તો આપણા સગાવાળા ફ્રેન્ડ્સ બધા કેવું ઘર જોવા આવે, આપણે એમને બોલાવીએ, હાઉસ વોર્મિંગ કે એને ઘર જોવા આવે બધા। પછી તમે એમને એક ગાઈડેડ ટૂર આપો ઘરની કે લુક ધીસ ઇઝ અવર ડ્રોઈંગ રૂમ, ધીસ ઇઝ અવર ગરાજ, ધીસ ઇઝ અવર, જે પણ આપણે બધું બતાવીએ કે આ મારું રસોડું છે। અને આપણે કેવું, તમારામાંથી એવો કોણ છે કે જે બતાવે કે જો આ મારી તિજોરી છે, અહીંયા હું મારા પાઉન્ડ્સ રાખું છું? એવું કોઈ છે? આખું ઘર બતાવો, તિજોરી કોઈ બતાવે? કોઈ નહીં બતાવશે, સમજ્યા ને? કેમ? કારણ કે પૈસા વાલા છે અને એ વાલી વસ્તુ આપણે છુપાવીએ છીએ, દેટ ઇઝ ઓબ્વિયસ કે એનું એ આપણે બધાને નથી દેખાડતા। પણ આપ જસ્ટ વિચાર કરો વૈષ્ણવ કે 500 વર્ષ પહેલા શ્રી વલ્લભને ઠાકોરજી રૂપી ધન પ્રાપ્ત થયું। અર્થો હરિરેવિહિ પુષ્ટિમાર્ગે હરતો હરિરેવિહિ, પ્રભુ સ્વયં પુષ્ટિમાર્ગમાં ધન છે। અને એવું છે જાણે મહાપ્રભુજીએ વૈષ્ણવ માટે પોતાની તિજોરી ખોલી દીધી હોય ને કે આવો પધરાવી જાઓ ઠાકોરજી, પધરાવી જાઓ, પધરાવી જાઓ। આપણે તો આજે તિજોરી બતાવવા માટે તૈયાર નથી કે ક્યાં છે, પણ વલ્લભાધીશે તો શું કર્યું? આપ જસ્ટ વિચાર કરો કે પોતાની જે નિધિ, પોતાનું ધન, પોતાના ઠાકોરજી, એ પ્રત્યેક વૈષ્ણવને, ભલે પછી પૈસા વાળો છે, નથી પૈસા વાળો, કોઈ પણ જ્ઞાતિનો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર,
કોઈ પણ ભારતના કોઈ પણ પ્રદેશમાં પ્રાંતમાં રહેતા હોય, ગુજરાત હોય, બંગાળ હોય, દક્ષિણ હોય કે પંજાબ હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, કેવો હોય, પણ વલ્લભે કહ્યું કે સેવા કરતે ગુરુ રાજ્ઞા. વલ્લભે કહ્યું કૃષ્ણ સેવા સદા કરે, કૃષ્ણની સેવા સદા કરો. અને પોતાની તિજોરી બધાને જાણે ખોલી દીધી ને કહ્યું કે આવો ઠાકોરજી પધરાવો. એટલે કેટલી મોટી વાત. એટલે જ આપણા ત્યાં નિધિ સ્વરૂપ કહેવામાં આવે છે પ્રિયજનો. નિધિ એટલે ટ્રેઝર, ધન, નિધિ. તો આ ખૂબ સુંદર શબ્દ છે. અને અષ્ટકૃષ્ણની ભાવના જે આપને ખબર છે, ષોડશ ગોપિકાના મધ્ય અષ્ટકૃષ્ણ ભવિષ્ય ભવંતી, કે 8 કૃષ્ણ, કે એમાં એક શ્રીનાથજી અને આ 7 નિધિ સ્વરૂપ, એ રીતે 8 થાય છે. જેમ અષ્ટલક્ષ્મી છે, આપ દક્ષિણ ભારતમાં જાઓ તો યુ વિલ ફાઇન્ડ અષ્ટલક્ષ્મી ટેમ્પલ, 8 લક્ષ્મી. તો એમ 8 કૃષ્ણ આપણા ત્યાં માનવામાં આવ્યા. તો આ પ્રત્યેક આ 7 નિધિ સ્વરૂપ ની જે આપણે ચર્ચા કરી રહ્યા છે, તો એ એક શ્રીનાથજી પ્લસ 7 આજે 7 ઠાકોરજી, એટલે 8 કૃષ્ણ જે થતા હોય છે. તો આપણે ગયા વીક જે 7 નિધિ સ્વરૂપમાંથી 3 નિધિ સ્વરૂપની ચર્ચા કરી, જેમ હમણાં જ કિશોરભાઈ આપને જણાવ્યું. એમાં આપણે જોયું કે શ્રી મથુરાધીશજી એ પ્રથમ નિધિ સ્વરૂપ હતા. અને પ્રથમ નિધિ સ્વરૂપ આપ પદ્મનાભદાસના માથે મહાપ્રભુજીએ પધરાવી દીધા. અને પછી આપણે શ્રી વિઠ્ઠલનાથજી પર પ્રકાશ નાખ્યું, દ્વારકાધીશજી પર નાખ્યું. અને મહાપ્રભુજીએ આ સ્વરૂપ માત્ર પધરાવી નહીં દીધા, એવું રિલેશન બનાવી આપ્યું ઠાકોરજીનું અને વૈષ્ણવનું, એ ન પૂછો વાત. આજે દ્વારકાધીશ જે તૃતીય નિધિ પ્રસંગ આવે છે ને, દામોદરદાસ સંભાલ વાળાનો, એમના માથે બિરાજતા. અને કહે છે કે ઉષ્ણકાલનો સમય હતો અને એ ઠાકોરજીને પોળાવીને પોતે દામોદરદાસ ઉપર અગાસી પર ઊંઘી ગયા. અને ત્યાં જઈને ઊંઘી ગયા. પ્રભુને રાત્રે ગરમી લાગી, એટલે આપે દામોદરદાસને જગાવ્યા સંભલવાળા, કે જો તું તો અગાસી પર જઈને ઊંઘે છે, મને અહીંયા ગરમીમાં તું રાખે છે. તો અને એમ કહેવાય છે કે પ્રભુ 2 મહિના સુધી એનાથી રિસાઈ ગયા, બોલ્યા નહીં. સમજ્યા ને? હું આપને પૂછું, તમે કોનાથી રિસાઓ? જેનાથી પ્રેમ હોય એનાથી જ રિસાવો, કે જેને તમારી કોઈની પડી નથી એનાથી રિસાવશો? યુ નો ધ આન્સર, કે જેનાથી આપણને લાગણી હોય ને એનાથી જ આપણે રિસાઈએ છીએ. તો દ્વારકાધીશજી દામોદરદાસ સંભલવાળાથી રિસાયા, ધેટ મીન્સ બંને વચ્ચે પ્રેમ હતો. આપ સમજે ને? એવું એક ગોલ્ડન રિલેશનશિપ બિટવીન ઠાકોરજી અને વૈષ્ણવ. એ રિલેશનશિપ કોણે કરી આપી? શ્રી મહાપ્રભુજી. આપ સમજે ને? કૃપા જેને કહેવાય. તો હું કહું છું કે આ નિધિ સ્વરૂપ ખાલી વલ્લભે આમ પધરાવી જ નથી દીધા માત્ર, પણ એક એવો પ્રેમ પણ સ્થાપિત કરી આપ્યો કે આપ ન પૂછો વાત પ્રિયજનો. તો એટલે દ્વારકાધીશજી, જેમનું આપણે ગત અઠવાડિયે આપણે જોયું હતું, આજે આપણે ચર્ચા કરીશું. આપણે શ્રી ગોકુલનાથજીની ચર્ચા કરીએ. આજે આપણે ચતુર્થ નિધિ સ્વરૂપ, જો આપને સ્ક્રીન પર દર્શન થતા હશે, શ્રી ગોકુલનાથજી ચતુર્થ નિધિ સ્વરૂપની ચર્ચા કરીએ એ પહેલા આપણે બધા એક વખત આપની જય બોલી લઈએ. બોલો ગોકુલનાથ કી જય. મહાપ્રભુજીના સસુરાલ પક્ષથી પધાર્યા છે. આપણે એ પણ જોઈએ છે કે વલ્લભને કયા સ્વરૂપ ક્યાંથી પ્રાપ્ત થયા. તો ચતુર્થ નિધિ શ્રી ગોકુલનાથજી પ્રાપ્ત આપને થયા આપના સસુરાલ પક્ષથી. આપ સમજ્યા ને? 1509 માં શ્રી વલ્લભના લગ્ન થયા. એડી ની ચર્ચા કરીએ છીએ, જેમ હમણાં 2020 ચાલે છે. તો આજથી 511 years પહેલા વલ્લભના લગ્ન શ્રી મહાલક્ષ્મી ઓજી સાથે થયા. તો ત્યારે આપના સસુરાલ પક્ષથી
ગોકુલનાથજી ઠાકોરજી પ્રાપ્ત થયા અને ઠાકોરજી જેમ આપ જોઈ શકો છો ચતુર્ભુજ સ્વરૂપ છે અને બે સ્વામિનીજી બિરાજે છે બંને તરફ. તો એ આપને ખ્યાલ આવી જવો જોઈએ કે ચતુર્ભુજ સ્વરૂપ અને બે સ્વામિનીજી, દેટ ઇઝ ગોકુલનાથજી સ્વરૂપ. આ સ્વરૂપ કઈ લીલાનું સ્વરૂપ છે? બહુ જ ફેમસ, પ્રચલિત અને પ્રખ્યાત એવી ગોવર્ધન ઉદ્ધરણ લીલા. કૃષ્ણ પ્રભુએ જે ગિરિરાજ પર્વત ઉપાડ્યો એની આ લીલા છે. ઘણા વૈષ્ણવો અને ઘણા અન્ય માર્ગી એમ માને છે કે જે શ્રીનાથજીનો ની ઉર્ધ્વ ભુજા ઊંચી છે, વામ શ્રીહસ્ત, એ શ્રીનાથજી ગોવર્ધન ઉપાડી રહ્યા છે, પણ નહીં, એ નિકુંજ નાયક છે. પ્રભુ નિકુંજની લીલા આપે કરી. ગોવર્ધન ઉપાડ્યું છે આ ચતુર્થ નિધિ શ્રી ગોકુલનાથજી, જે આજે ગોકુલમાં બિરાજે છે. અને પ્રસંગ ખૂબ સુંદર છે કે જ્યારે પ્રભુએ ગોવર્ધન ગિરિરાજ પર્વત ઉપાડ્યો તો યુ કેન ઇમેજિન એકદમ ભયંકર વરસાદ થતો હતો, વીજળી ચમકતી હતી, વાદળોની ગર્જના થતી હતી. અને ત્યારે ઠાકોરજીએ દક્ષિણ શ્રીહસ્તમાં, જમણા શ્રીહસ્તમાં પર્વત ઉપાડ્યું અને બધાને આજ્ઞા કરી કે આ બધા જે છે અંદર આવી જાય. પર્વતની નીચે બધા આવી ગયા, પણ વ્રજવાસીઓ, ગાયો, અન્ય પ્રાણીઓ બધા જ આવી ગયા. પણ થોડા સમય બાદ છે ને બધાને બીક લાગી કે આપણે વ્રજવાસીઓને કે આપણે અંદર આવી તો ગયા ગિરિરાજજીમાં, પર્વતમાં, પણ આ નાનું બાળક છે નંદરાયજીનું, એને ઉપાડી તો લીધું છે પર્વત, પણ આ તો હમણાં પડશે. સમજ્યા ને? અને એ લોકો ગભરાયા. એટલે કોઈ ટેકો લગાવે, કોઈ બૂમ પાડે, કોઈ અવાજ કરે, હલ્લો કરે. ઓવરઓલ there was uneasiness in the atmosphere. વાતાવરણ તંગ હતું. આપ સમજો છો ને? અને this is what ઠાકોરજીને નહીં ગમ્યું કે જ્યાં કૃષ્ણ છે ત્યાં ટેન્શન છે. નો વે. સમજ્યા ને? કે જ્યાં હું છું ત્યાં પણ લોકો બીએ છે, ગભરાય છે, સંકોચ કરે છે, ભય છે, ફિયર છે. એ તો ના હોઈ શકે. આપ સમજ્યા ને? કે જ્યાં લાઇટ હોય ત્યાં અંધકાર હોઈ શકે? આપ કહો મને. ટ્યુબલાઇટ ચાલે છે ત્યાં અંધકાર હોય? ના હોય. કોઈ પરફ્યુમ શોપમાં વાસ આવે? ના આવે. આપ કોઈ પણ પરફ્યુમ શોપમાં જાઓ તો ત્યાં દુર્ગંધ નું સામર્થ્ય નથી કે અંદર પ્રવેશ કરે. જેમ અંધકારની સામર્થ્ય નથી કે પ્રકાશ પાસે જાય. આપ સમજો છો ને? કે સૂર્ય પાસે જાય, જ્યારે સૂર્ય નથી ત્યારે જ અંધકાર આવે છે. તો સિમિલરલી પ્રભુનું એમ કે જ્યાં કૃષ્ણ પ્રભુ બિરાજે છે, ઠાકોરજી જ્યાં છે ત્યાં ભય હોવું જ નહીં જોઈએ. ત્યાં બીક, ભય, સંકોચ, ચિંતા એ બધું હોવું જ નહીં જોઈએ. અને એ વ્રજ ભક્તોને રિલેક્સ કરવા માટે, આપ સમજો છો ને, પ્રસન્ન કરવા માટે એમ કહેવાય છે કે ઠાકોરજીએ બીજા બે શ્રીહસ્ત પ્રગટ કર્યા. જે આપને આ ચિત્રમાં દેખાય છે, ઠાકોરજીએ બીજા બે શ્રીહસ્ત પ્રગટ કર્યા. અને આપે જે છે એ બે શ્રીહસ્તથી વેણુનાદ કર્યો છે. આપ સમજ્યા ને? વેણુનાદ કર્યો ને એટલું સુંદર વેણુ વગાડી કે બધા મુગ્ધ થઈ ગયા. અને ચુકુંજ વેણુમ જે આપણા ત્યાં લખ્યું છે, એવી સુંદર વેણુ ઠાકોરજીએ વગાડી કે બધા ભૂલી જ ગયા કે વરસાદ પડે છે અને વી આર ઇન ટ્રબલ ને આ તે ને બધું. ઠાકોરજી ઇઝ કન્સર્ન્ડ અબાઉટ ધ વ્રજ ભક્ત. એ ચિંતા, જેમ તમારું બાળક ચિંતામાં હોય તો તમે કેમ યુ ગેટ ટુ નો કે આજે મારા બાળકમાં કઈક તકલીફ છે. તો ઠાકોરજી પણ એક વૈષ્ણવ ની એટલી ચિંતા રાખે છે કે એ સારો છે, નથી સારો, ટેન્શનમાં છે, પ્રશ્ન છે, વગેરે વગેરે. પણ ગોકુલનાથજી થી આપ શીખશો કે જ્યાં પ્રભુ છે ત્યાં ચિંતા નથી. તાત્પર્ય એ થાય, હું પૂછું, હવે નોટિંગહામ અને ડર્બીમાં ચિંતા રહેશે કે નહીં રહેશે? પછી સમજો છો ને? જો તમારા ત્યાં પ્રભુ બિરાજે છે તો પછી ચિંતાનું કોઈ સ્થાન જ નથી. બહુ સીધી સાદી વાત છે. અને પ્રભુનું એ જ કહેવું છે કે જો હું તમારા ત્યાં છું તો તમને કોઈ ટેન્શન, ડિપ્રેશન વગેરે હોવા જ નહીં જોઈએ. તો આજથી
આપ બધા ખૂબ નિશ્ચિંત બનશો એવી હું ઈચ્છા જે છે રાખું છું. આ ગોવર્ધન ઉદ્ધરણ સમજ્યા ને તમે, અમારામાં અવિશ્વાસ કર્યો છે એનું તાત્પર્ય તો પછી એ થાય પ્રિયજનો, એટલે ઠાકોરજીને મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે, ઠાકોરજી આજ્ઞા કરે છે કે મારામાં વિશ્વાસ રાખ. બ્રજ ભક્તો એ સમય વિશ્વાસ રાખ્યો હોત પ્રભુમાં કઈ ચિંતા ન થતે, પણ એમણે અવિશ્વાસ કર્યો એટલે ઠાકોરજીને પોતાના બીજા બે શ્રીહસ્ત પ્રગટ કરવા પડ્યા. તો તમને ખબર પડે પ્રિયજનો કે કેમ ગોકુલનાથજી ચતુર્ભુજ છે. મથુરાધીશજી ચતુર્ભુજ છે બીકોઝ ઓફ માખણ ચોરી લીલા, કે માખણ ચોરી સમયે ધોતી સરકી ગઈ એટલે આ બીજા બે શ્રીહસ્ત પ્રગટ કર્યા. દ્વારકાધીશજી ચતુર્ભુજ છે બીકોઝ ઓફ આંખ મીચોની લીલા, કે સ્વામિનીજીના પાછળથી આપણે નેત્ર મૂંદી દીધા, બંધ કર્યા, અને બીજા બે શ્રીહસ્તથી વેણુનાદ કર્યો એટલે આપના ચતુર્ભુજ ચાર ભુજા છે. એ જ રીતે ગોકુલનાથજીની ચાર ભુજા કેમ, એ એના માટે કે જ્યારે પ્રભુએ ગોવર્ધન ઉપાડ્યું તો દક્ષિણ શ્રીહસ્તમાં ઉપાડ્યું, પણ ઉપાડ્યા બાદ પણ વ્રજ ભક્તો શાંત ન થયા, પ્રસન્ન ન થયા, ટેન્શનમાં રહ્યા, એટલે એમને શાંત કરવા, એમને ખુશ કરવા પ્રભુ એવો બીજા બે શ્રીહસ્ત પ્રગટ કર્યા અને વેણુનાદ કર્યો એમનાથી. તો એ રીતે આપણે એ કર્યું. પણ આમાં એક ધ્યાન એ પણ આપજો કે ઠાકોરજીનો જે આ દક્ષિણ શ્રીહસ્ત છે, વામ શ્રીહસ્ત છે, એમાં છે ને આ જે આપણે કર્સરમાં દેખાય છે એ આપે છે ને છિદ્ર વગરનું શંખ છે. આમાં આપ સમજો છો ને, છિદ્ર વગરનું શંખ, કે આમાં શ્રીહસ્તમાં એક શંખ બિરાજે છે, અર્થાત ટુ કન્ટેન ધ વોટર. આપ સમજ્યા ને, વોટરને કન્ટેન કરવા માટે એક તો સછિદ્ર શંખ હોય છે કે જેમાં છેદ વાળું છે, એમાં તમે જલ નાખશો તો નીકળી જશે. સમજ્યા ને, એ જલ જે છે નીકળી જશે. એવું શંખ કોણ ધારણ કરે છે? વિઠ્ઠલનાથજી, દ્વિતીય નિધિ સ્વરૂપ. આપ સમજો, દ્વિતીય નિધિ સ્વરૂપના શ્રીહસ્તમાં પણ શંખ છે, અને આ ચતુર્થ નિધિ સ્વરૂપના પણ શ્રીહસ્તમાં શંખ છે. તો પણ એ એલાન કરવાનું, આપણે શંખ વાદન કરીએ ને, વગાડીએ જે, એ શંખમાં અને આ શંખમાં ફરક છે. એ સછિદ્ર શંખ છે, એમાં જલ ટકે નહીં. પણ અહીંયા કારણ કે વરસાદ કન્ટેન કરવો છે, તો એ ભાવનાથી ગોકુલનાથજી આપ શું સમાઈ ગયો હોય તો એ ભાવના છે ગોકુલનાથજીની. અને જો આ રીતે આ ગોવર્ધન ઉદ્ધરણ લીલાનું એ છે, અને આ સ્વરૂપ શ્રી ગુસાઈજીએ કોના માથે પધરાવી આપ્યો? ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજી. એટલે આપ કન્ફ્યુઝ ન થતા, ચતુર્થ નિધિ સ્વરૂપનું નામ પણ ગોકુલનાથજી છે અને ચતુર્થ કુમારનું નામ પણ ગોકુલનાથજી છે. એટલે વલ્લભકુલનું અને ઠાકોરજીનું સેમ નામ છે, ગોકુલનાથજી. ઘણા વૈષ્ણવો કન્ફ્યુઝ થતા હોય છે, પણ આપ એ ખ્યાલ આવે આપને કે પણ છે ને ગોકુલનાથજી ચતુર્થ નિધિ, જે માલા તિલકના સંરક્ષક આપ ગોકુલનાથજી પણ રહ્યા, અને આપના ચતુર્થ એમાં બિરાજે છે. તો આ સ્વરૂપ પ્રગટ થયું નથી, વલ્લભને પ્રાપ્ત થયું પોતાના સસુરાલ પક્ષથી. એટલે આપણે વલ્લભથી મોટી મોટી વાતો તો શીખીએ જ પ્રિયજનો, પણ એ પણ શીખ લેજો કે સાસરેથી જે પણ આવે ને એને બહુ ટેક કેર કરજો એ વસ્તુનું. સમજ્યા ને, સસુરાલ પક્ષથી જે પણ મળે, સમજ્યા, એ કાળજી રાખજો. રાખો છો કે નહીં? એ તો ગડબડ થશે. જો વલ્લભે પોતે સાચવી છે, સસુરાલ પક્ષથી જે મળે ને, નાનાથી લઈને મોટી વસ્તુ, ડુ ટેક કેર ઓફ ઇટ. સમજ્યા? એટલે મહાપ્રભુજી આપણને મોટા મોટા સિદ્ધાંતો તો બતાવે જ છે, પણ ઓન અ લાઇટર નોટ આપણે એ પણ શીખ લઈએ કે નહીં, સસુરાલ પક્ષ નું પણ આપણે માન રાખીએ. અને શ્રી મહાપ્રભુજીમાં એક સામર્થ્ય હતું કે
ઠાકોરજીને આપ ઓળખી જતા કે કયા પ્રકરણના કઈ લીલાના સ્વરૂપ છે. આપની સમક્ષ ઘણા સ્વરૂપ પધાર્યા, પણ આપને ખબર પડી જતી કે આ સ્વરૂપ આ લીલાના સ્વરૂપ છે, એટલે આપ શ્રી પધરાવી લેતા. ખ્યાલ આવે છે ને? એક નોર્મલ એક નોર્મલ માણસને ખબર ન પડે કે કયા, એટલે આ ઠાકોરજી કઈ લીલા સાથેના સંલગ્ન છે, કઈ લીલાના સ્વરૂપ છે. પણ જેમ મથુરાધીશજી સન્મુખ પધાર્યા તો વલ્લભને ખબર પડી ગઈ કે આ માખન ચોરી લીલાના છે. વિઠ્ઠલનાથજી પધાર્યા તો કે આ તો ચીરહરણ લીલાના સ્વરૂપ છે. એ રીતે ગોકુલનાથજી એ ગોવર્ધન ઉદ્ધરણ લીલા ના સ્વરૂપ રહ્યા. અને એટલે ખૂબ ગોકુલમાં બિરાજે છે. આજે ગોકુલનાથજીની જ હવેલી છે. અને એ પછી આપણે હવે પ્રયાણ કરીએ પંચમ નિધિ સ્વરૂપ પર શ્રી ગોકુલ ચંદ્રમાજી. આપને દર્શન થતા હશે, દર્શન થાય છે ને? બરાબર, ઓકે ઓકે, ગુડ. ગોકુલ ચંદ્રમાજીના સ્વરૂપના દર્શન થાય છે. અને આ બ્રહ્માંડ ઘાટ છે ગોકુલ જમનાજી. બ્રહ્માંડ ઘાટમાં આપને પ્રાપ્ત થયા હતા ક્ષત્રાણીને, અને એ 4 સ્વરૂપ પ્રાપ્ત થયા હતા. તો એ શ્રી ગોકુલ ચંદ્રમાજી પુષ્ટિ માર્ગનું ખૂબ જ મહત્વનું સ્વરૂપ છે. બ્રહ્મ સંબંધની આજ્ઞા આપે જ પ્રદાન કરી છે. અને શ્રી વલ્લભાચાર્યજીએ જે મધુરાષ્ટકની સંરચના કરી, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ, તો એ સ્વરૂપ પણ આપ જ છે. શ્રાવણ શ્યામલી પક્ષે એકાદશ્યામ મહાનિશી, જે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, જે આપણા ત્યાં સિદ્ધાંત રહસ્યમાં વલ્લભ આજ્ઞા કરે છે, તો એ સંદર્ભ આપશ્રીનો જ છે, શ્રી ગોકુલ ચંદ્રમાજીનો. અને આજે આપ કામવનમાં બિરાજે છે. અને મહારાસનું સ્વરૂપ એમ આપશ્રી છે. અને મહારાસનું આજે તમને એ બતાવું કે રાસ અને મહારાસમાં ફરક શું છે. આપણે જાણીએ, રાસ ઠાકોરજીએ કર્યો, દશમ સ્કંદ ની લીલા છે. તો રાસમાં એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ રાસ કર્યો અને ત્યારે ખૂબ આનંદ થયો, પ્રભુએ રાસ કર્યો, ત્યારે ગોપિકાઓ એમને છે ને અહંકાર મદ આવી ગયો. અહંકાર આવી ગયો, લુક, અમે ઠાકોરજીને જીતી લીધા, ઠાકોરજી આજે અમારી સાથે રાસ કરે છે, અમારી સાથે નૃત્ય કરે છે. તો એક અહંકાર મદ આવ્યો. અને એ એક બગાડ છે. યુ વુડ એગ્રી કે અહંકાર ઇઝ નોટ અ ગુડ થિંગ. ઠાકોરજી આ વાત જોઈ અને ત્યારે એમ કહેવાય છે કે પ્રભુ છે ને અંતર ધ્યાન લીલા કરી આપે. અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન એટલે લોપ થઈ ગયા. અને ત્યારે બધી ગોપિકાઓ પ્રભુને શોધે કે ક્યાં ગયા અમારા પ્રભુ. વૃક્ષને પૂછે, લોકોને પૂછે, બધાને પૂછે. આમ આપણે કહીએ ને કે આમ વિચિત્ર થઈ ગયા ગોપિકાઓ, ગાંડા થઈ ગયા. વિધાઉટ કૃષ્ણ they realized કે we have lost કૃષ્ણ, કે અમારી ભૂલ થઈ. એના હિસાબે આજે જો ઠાકોરજી અમારી પાસે પધાર્યા હતા, પણ અમારી ભૂલથી ઠાકોરજી આજે અંતર ધ્યાન થઈ ગયા. તો એ જે અંતર ધ્યાન થયા, ને ત્યારે જ આ ગોપી ગીત ને આ બધા ગીત લખાયા છે, જે ઠાકોરજીને યાદ કરવાના સમયમાં એ લખાયા છે. તો એટલે એ અંતર ધ્યાન થયા ઠાકોરજી. અને જ્યારે પછી એ શુદ્ધ થઈ ગોપિકાઓ, જ્યારે એમનું જે અહંકાર હતું ધીરે ધીરે, જેમ આપણું કેમ મેલ નીકળે ધીરે ધીરે, કપડામાં મેલ હોય દાગ, ધીરે ધીરે કાળો તો નીકળી જાય, એવી રીતે જે અહંકાર હતો એ ધીરે ધીરે એમણે નીકળ્યો. તો ત્યારે ઠાકોરજી when he thought fit કે ચાલો હવે પુનઃ આપણે પ્રગટ થઈએ, ત્યારે જે પ્રભુ પ્રગટ થયા, તો દેટ ઇઝ મહારાસ. આપ સમજ્યા ને? મહારાસ પહેલો જે રાસ થયો દેટ ઇઝ રાસ. અને પછી જે હજુ શુદ્ધ ગોપિકાઓ સાથે પ્રભુએ જે કર્યો દેટ ઇઝ મહારાસ. તમે લોકોએ ક્યારે કોઈ વસ્તુ, કોઈનું મોબાઈલ ખોયું હોય કે એવું કંઈક થયું હશે ને, તો જ્યારે એ ગુમ થયા બાદ એની વેલ્યુ ખબર પડી કે નહીં? ટિલ ધ ટાઈમ ઇટ ઇઝ વિથ અસ, આપણે એની કેર નથી કરતા. પણ ધ મોમેન્ટ એ આપણાથી પાસેથી ચાલી જાય છે વસ્તુ, ત્યારે આપણને એની વેલ્યુ ખબર પડે છે.
સમજ્યા ને? સેમ વિથ ગોપિકા. ઠાકોરજી હતા ત્યાં સુધી દે વેર ફાઇન, પણ જેમ પ્રભુ અંતર ધ્યાન થયા ત્યારે એમને ખ્યાલ આવ્યો, અરે અમે શું કર્યું, અમે શું કરી નાખ્યું. અને પછી વિરહમાં રડવામાં એમનું પ્યોરિફિકેશન થયું, શુદ્ધિકરણ થયું, અને એ શુદ્ધ ગોપિકાઓ સાથે પ્રભુએ જે રાસ કર્યો દેટ ઇઝ મહારાસ. અને ગોકુલ ચંદ્રમાજી જે છે એ મહારાસના સ્વરૂપ છે. આપ સમજો છો ને? પછી જે સેવન્થ નિધિ સ્વરૂપ આવશે આગળ, શ્રી મદન મોહનજી, આપ રાસના સ્વરૂપ છે. આપ સમજો ને? ગોકુલ ચંદ્રમાજી ફિફ્થ, ઠાકોરજી પંચમ નિધિ, અને મદન મોહનલાલજી સપ્તમ નિધિ, બંને રાસના સ્વરૂપ છે. પણ ગોકુલ ચંદ્રમાજી મહારાસના સ્વરૂપ છે, વેરેઝ મદન મોહનલાલજી એ રાસના સ્વરૂપ છે. એટલે આપને ખ્યાલ આવે પ્રિયજનો કે કઈ રીતે આપ બિરાજ્યા, અને આ શ્રી વલ્લભને આ સ્વરૂપ પ્રાપ્ત થયા પશ્ચાત આપે નારાયણદાસ બ્રહ્મચારી નામના એક વૈષ્ણવને પધરાવી દીધા. 84 વૈષ્ણવમાં આપનો ઉલ્લેખ આવે છે. બહુ પ્રેમપૂર્વક સેવા કરતા ગોકુલ ચંદ્રમાજીની. અને એક દિવસ એમના ગામમાં મહાપ્રભુજી પધાર્યા તો નારાયણદાસ જલ્દી એમણે સેવા કરી ચંદબાવાની. ગોકુલ ચંદ્રમાજીને ચંદબાવા પણ કહેવાય બહુ પ્રેમપૂર્વક. તો જેમ આપે ચંદબાવાની બહુ જલ્દી સેવા કરી. કેમ જલ્દી કરી? કે હું જલ્દીથી વલ્લભના વચનામૃત સાંભળવા જાઉં. જલ્દીબાજીમાં એમણે ખીર અરોગાવી, ખીર, પણ એ ઠંડી ન કરી. ગરમા ગરમ આમ ઉકળતી ખીલ હોય ખીર, એ ધરીને ભોગ ધરીને એ તરત મહાપ્રભુજી જ્યાં બિરાજતા હતા ત્યાં દોડી ગયા, પધારી ગયા. પાછળથી ગોકુલ ચંદ્રમાજીએ ખીર અરોગવાની ચેષ્ટા કરી, પ્રયાસ કર્યો. તો ત્યારે ખીર એટલી ગરમ હતી કે આપના અધર હોષ્ટ દાજી ગયા, અને આપના શ્રીહસ્તમાં પણ શ્રમ થયો. જેમ એક નાના બાળકને તમે એકદમ કઈ ગરમ આપી દો વસ્તુ, કેવું એને આ ખાવું હોય છે, પણ બીકોઝ ઓફ ધ હાઈ ટેમ્પરેચર એ એટલે કન્ફ્યુઝ થઈ જાય છે અને રડવા જેવો થઈ જાય છે બાળક. ઠાકોરજીએ આ વાત મહાપ્રભુજીને જણાવી, અને ત્યારે નારાયણદાસ અનાયાસ એમની વલ્લભની સન્મુખ થયા, દંડવત કર્યા. વલ્લભે સામેથી પૂછ્યું કે નારાયણદાસ अभी तुम गरम खीर धर के आए हो का भोग? समझे ना कि हमारा गरम खीर? हाँ जे आपको कैसे मालूम? तो कि जल्दी चलो, કહ્યું કે અભી બાદ મેં બતાવું. કે બંને મહાપ્રભુજી પોતાના ઉતારાથી ઉભા થયા, નારાયણદાસને લીધા ને બંને લિટરલી પધાર્યા, જલ્દી દોડ્યા. અહીં આવીને જુએ છે તો આખા જે નિજ મંદિરમાં ખીર ફેલાઈ રહી છે, ખીરનો ડબરો એ પણ ઢોલાઈ ગયો છે. કે ગોકુલ ચંદ્રમાજીને એ ખીર અરોગવી હતી, પણ ગરમ એટલી વધારે હતી કે આપ નહીં અરોગી શકતા હતા. અને ત્યારે વલ્લભે તરત અપરસ કરીને બધું મંદિર કરાવીને ચોખ્ખું કર્યું, પ્રભુનો શ્રમ નિવારણ કર્યો. પશ્ચાત નારાયણદાસને ઠપકો આપ્યો કે ગોકુલ ચંદ્રમાજી કોમલ સ્વરૂપ છે, ક્યારે તમે બહુ અતિ ગરમ સામગ્રી પ્રભુને ન ધરશો. અને જ્યારે એમણે ભૂલ કબૂલ કરી નારાયણદાસ બ્રહ્મચારીએ, અને તો ત્યારથી આપણા ત્યાં પણ ક્યારે છે ને, તમે પણ તમારા ઘરની સેવાની વાત કરું, ક્યારે આઈસ્ક્રીમ જેવી ચીલ્ડ સામગ્રી ન ધરતા અને ગરમા ગરમ ચા જેવી ગરમ સામગ્રી ન ધરતા. સમજે ને? ઠાકોરજીને એકદમ ઠંડી પણ નહીં, એકદમ ગરમ પણ નહીં, એ નહીં આવશે. ઠાકોરજીને મધ્યમ ટેમ્પરેચરની બધી જ સામગ્રી ધરવામાં આવે છે. અને એટલે જ એમ કહેવાય છે કે આજે પણ ગોકુલ ચંદ્રમાજીના અધર જે છે લાલ છે, એ ભાવના છે. એટલે પછી આ સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું શ્રી ગુસાઈજીના ઘરમાં પધાર્યું. એક આપને વાત એ પણ કહું કે જ્યારે શ્રી ગુસાઈજીએ બટવારો કર્યો, બટવારો આખી 7 બાળકો 7 ઠાકોરજી પધરાવ્યા, એ પણ એક બહુ કેટલા વિચક્ષણ આપણા શ્રી ગુસાઈજી હતા. એ વોઝ સમબડી કે જેમના પ્રત્યે તમને માન થવો જોઈએ. એક આપને નાનું ઉદાહરણ આપું કે આજે એક લૌકિક આપવું હોય તો યુ કેન ઓલવેઝ ડિવાઈડ ઇટ.
જે પણ વોટ એવર યુ હેવ, કે આજે તમારી પાસે 100 પાઉન્ડ્સ છે અને તમારા 2 બાળકો છે, તો તમે કે લે તું 50 રાખ ને તું 50 રાખ. આજે તમારી પાસે 3 acres ઓફ લેન્ડ છે અને 3 બાળકો છે, તો 1 એકર લેન્ડ બધાને આપી દો, બટવારો કરી શકે, ઇક્વલી ડિવાઈડ કરી શકો છો. પણ જો તમારી પાસે એક જ ઠાકોરજી હોય અને 3 બાળકો હોય, તો ઠાકોરજીનો કઈ રીતે આપ ડિવાઈડ કરો? આપ સમજો છો ને હું શું કહું છું? તમે લૌકિક વસ્તુ, પૈસા છે, જમીન છે, જાયદાદ છે, જ્વેલરી છે, યુ કેન ડિવાઈડ ઇટ. પણ હવે ઠાકોરજી એક અને 3 બાળકો કે ના મમ્મી મને પણ પધરાવા છે, મને પણ પધરાવા છે, તું મને જ પધરાવજે, તો મમ્મી જશે ક્યાં? ઠાકોરજી તો એક છે. સમજો છો ને? અલૌકિકનો બટવારો ખૂબ જ અઘરો છે, એ આપ સમજો. અને શ્રી ગુસાઈજી એટલા દક્ષ હતા, એટલા વિચક્ષણ હતા કે આપણે 7 બાળકોને સેટિસ્ફાય કર્યા. આપ સમજે ને? અને આપને તો ખરેખર 11 બાળક હતા, 4 બેટીજી હતા, તો બધાને આપશ્રીએ સંતુષ્ટ કર્યા ઠાકોરજી પધરાવીને. કોઈ પણ ખટરાગ ન રહ્યો. એટલે ખરેખર એટલે લૌકિકનો બટવારો સરળ છે પ્રિયજનો, પણ અલૌકિકનો બહુ અઘરો છે. તમે જ આઈ એમ શ્યોર કદાચ એકાદ તમારામાંથી કોઈની સાથે આ બન્યું હશે કે હવે ઠાકોરજી હોય તમારા પરંપરાના અને બંને બાળકો કે નહીં પપ્પા મને જ પધરાવજો, મને જ પધરાવજો, તો તમારો એક ધર્મ સંકટ ઉભો થશે. તો શ્રી ગુસાઈજી આપે આ રીતે બટવારો કર્યો ખૂબ, અને બધા એમનું માન રાખ્યું. પણ હું ખાલી એટલું એક કહેવા માંગુ છું કે જ્યારે 7 બાળકોને 7 ઠાકોરજી પધરાવ્યા, તો શ્રી ગોકુલ ચંદ્રમાજી કોના માથે બિરાજશે, that was pre-decided. આપ સમજ્યા ને? એ ઠાકોરજીએ જ બાળકની વરણી કરી છે, સિલેક્શન કર્યું છે. તો બીજા બધામાં તો ઇટ વોઝ ગુસાઈજી કે જેમણે કહ્યું કે ચાલો ઠીક છે, પ્રથમ આ બાળક છે તો એમને આ ઠાકોરજી, બીજા આ બાળક છે એમને આ ઠાકોરજી. પણ આ ગોકુલ ચંદ્રમાજી આપે જ સામે ચાલીને આજ્ઞા કરી કે મને પંચમ કુમાર શ્રી રઘુનાથજીના હાથની સેવા લેવી છે અને એમના વંશજોના હાથની સેવા લેવી છે. આપ સમજો છો ને? તો અને એવું બન્યું કે જ્યારે નારાયણદાસ બ્રહ્મચારી સેવા કરતા હતા, તો વન ડે શ્રી ગોકુલ ચંદ્રમાજી બહુ ખુશ હતા, આમ આનંદમાં હતા, પ્રસન્ન હતા. તો નારાયણદાસે પૂછ્યું કે મહારાજ ये घटा कहाँ बरसेगी? ब्रज भाषा. તમને બધાને બ્રજ ભાષા આવડે કે નહીં? હવે બધા ભૂલી નહીં જતા? જો હવે અમે તમારી પાછળ અમે તમારી ઇંગ્લિશ શીખી ગયા, તો તમે અમારી બ્રજ ભાષા શીખી જાઓ. સમજા? મહારાજ ये घटा कहाँ बरसेगी એમ એમણે પૂછ્યું. તો ત્યારે પ્રભુએ કહ્યું કે पंचम कुमार श्री रघुनाथ जी के घर पे ये घटा बरसेगी. अर्थात आज वादळ क्या वरसશે, ये घटा कहाँ बरसेगी? આ વાદળ પાણી વાળું છે, ક્યાં વરસશે? કોના પર આપ કૃપા કરશો ભવિષ્યમાં? તો ત્યારે સામે ચાલીને ઠાકોરજીએ કહ્યું કે હું પંચમ કુમાર શ્રી રઘુનાથજીની સેવા લઈશ. અને એટલે જ્યારે બટવારો થયો તો ત્યારે શ્રી ગોકુલ ચંદ્રમાજીને પધરાવવામાં આવ્યા. કોના માથે? શ્રી રઘુનાથજીના માથે પધરાવવામાં આવ્યા. અને એ રીતે આપણે પ્રસંગ થયો. અને આ જેમ મેં કહ્યું કે એ કઈ લીલાના સ્વરૂપ છે? મહારાસનું સ્વરૂપ છે ગોકુલ ચંદ્રમાજી. અને ક્યાંથી પ્રગટ થયા? કે આપણે આ બ્રહ્માંડ ઘાટ, આ જે છે ગોકુલ ની પાસે છે બ્રહ્માંડ ઘાટ, ત્યાંથી આ પ્રગટ થયા. પ્રિયજનો ચંદ્રમાજી ના સ્વરૂપની અને એ જરૂર એનો રોજ પાઠ કરવો જોઈએ સંસ્કૃતમાં. અને એકચ્યુઅલી તો આપણને એ કંઠસ્થ હોવો જોઈએ. જે મંત્રથી વલ્લભકુલે તમને બ્રહ્મ સંબંધ આપ્યું છે, આપ સમજો છો ને? જે મંત્રથી વલ્લભકુલે આપને બ્રહ્મ સંબંધ આપ્યું છે, તમે તુલસીજીને સાક્ષી રાખીને ઠાકોરજીની સન્મુખ કહ્યું છે કે હે કૃષ્ણ અમે આપના છે, હે કૃષ્ણ અમે આપના દાસ છે.
તો એટલું સુંદર એ મંત્ર છે, તો જરૂર આપણે એનું પાઠ કરીએ તો આનંદ થશે. અને અમારામાં વલ્લભકુલમાં એ મંત્ર ઇટ્સ નેવર પ્રિન્ટેડ, કારણ કે પ્રભુના મૂળ વચનો છે. એટલે લાસ્ટ 500 years થી બાય વર્ડ ઓફ માઉથ જ ચાલી રહ્યો છે કે અમારા તાજી મહારાજે, દાદાજીએ અમારા પિતૃચરણને શીખવ્યું મંત્ર, એમણે પછી મને શીખવ્યું, હું મારા લાલાને શીખવું. એ રીતે એના ગુજરાતી ટ્રાન્સલેશન પ્રિન્ટ થાય છે, હિન્દી ઇંગ્લિશ ટ્રાન્સલેશન થાય છે, પણ સંસ્કૃત મૂળ વચન એ નથી થતા. તો આપને પણ જોઈતા હોય તો કોઈ વલ્લભકુલ આપને લખીને આપી શકે છે ઓન અ પીસ ઓફ પેપર, અને યોર સપોઝ મંત્રને એ કાપલીને ચીટને તમે સાચવીને રાખો, એની કોપી ન કરો, એને ઠાકોરજીની ના મંદિરની પાસે રાખીએ તો પ્રભુ સન્મુખ રોજે ચીટમાંથી જોઈને આપ બોલી શકો છો, પણ એ પ્રિન્ટ નથી થતું ક્યારે. એ ખાલી ગદ્ય મંત્ર કહું તો એ મંત્ર આપણને પ્રદાન શ્રી ગોકુલ ચંદ્રમાજી ઠાકોરજીએ કર્યું. અને આ ઠાકોરજી ગોકુલ અને રાજા પોતે એમનો સેવક હતો, નિત્ય સેવા દર્શનમાં આવતો. પછી ઠાકોરજી જયપુરથી બીકાનેર પધાર્યા ફોર 6 years. આ હિસ્ટ્રીની વાત કરું છું આપને. બીકાનેરના રાજાને ગોકુલ ચંદ્રમાજીથી એટલું પ્રેમ, એટલી લાગણી કે રોજ આપના દર્શન કરે. અને બીકાનેર ઇઝ અ ડેઝર્ટ, તમને ખબર છે, ત્યાં તુલસી થાય નહીં, ત્યાં જમનાજલ મળે નહીં, એટલે રાજાએ મથુરાથી બીકાનેર, વિચ ઇઝ અ ગુડ 500 kilometers, એમણે રોજના બુલક કાર્ટ્સ ચલાવી અને એક બળદગાડામાં ઠાકોરજી માટે જમનાજલ, તુલસીદલ, તુલસીજી અને શાકભાજી આટલું બધું લઈને એક બળદગાડો, ડેલી એક બળદગાડો મથુરાથી ડિપાર્ટ થાય. અને એવી આખું રોલિંગ બેસાડ્યું કે ડેલી એક ગાડું, બળદગાડું જે છે બીકાનેર પહોંચતું, કારણ કે 500 કિલોમીટર હતું. તો એવું કે ઠાકોરજીની સેવામાં સૌકર્ય હોવું જોઈએ, આપણે એકદમ વૈભવથી પ્રભુની સેવા કરીએ. એટલી આનંદપૂર્વક એ સેવા કરતા. એવામાં 6 વર્ષ બાદ ચંદબાબાએ આજ્ઞા કરી કે મેં તો બ્રજ કો હું તો મુકુ બ્રજ में ले चलो, એટલે કે મને બ્રજમાં લઈ ચાલો. ત્યારે જે શ્રી ગોવિંદ પ્રભુ હતા, એટલે હું કહું કે એટલે લેટ મી જસ્ટ ટેલ યુ કે આ ઘરનો જ હું છું વંશજ, જે અમે પંચમ ઘરના બાળક કહેવાઈએ, તો આ ઘરના જ અમે છીએ. એટલે આ જે હું પ્રસંગ કહું છું મારા ગ્રાન્ડફાધર ના ફાધરનો છે, તાજીના પિતૃચરણના સમયની વાર્તા છે. અને ગોવિંદ પ્રભુ આપનું નામ હતું. તો આપે કહ્યું કે ઠીક છે ઠાકોરજી, જે આપને પધારવું છે તો આપણે હવે બીકાનેર છોડીને કામ ચાલીએ. તો જેમ રાજાને આ કહેવામાં આવ્યો કે ઠાકોરજી પધારે છે, હી બ્રોક, આખો આમ ભાંગી ગયો, રડવા લાગ્યો, મારાથી શું ભૂલ થઈ ગઈ, શું અપરાધ થઈ ગયું. અને છતાં ઠાકોરજી તો પધારવાની તૈયારી કરી. અને જેમ ઠાકોરજીનો જે આખો કાફલો હતો, રસાલો, ડોલી ને બધું, એમાંથી આ બધા પધાર્યા, પાછળ રાજા વોઝ લિટરલી ટ્રાઇંગ ટુ સ્ટોપ ઠાકોરજી કે પ્લીઝ અહીં બિરાજી જાઓ, અહીં આપ બિરાજો, હું આપને જે સુવિધા જોઈએ કરી દઉં, મારી ભૂલ મને જણાવો વગેરે. ગોવિંદ પ્રભુ જે વલ્લભકુલ, આપે કહ્યું કે આપની કઈ ભૂલ નથી, ઠાકોરજીને પધારવું છે, દેટ્સ ઇટ, બાકી તમારી કઈ ભૂલ નથી રાજા. એટલે કે નહીં, એ રડતો જાય, એટલે પ્રેઝન્ટ રાજા હતો, સમજો આપ, હી વોઝ ઓન ધ સીટ. એવું નહીં કે ભૂતપૂર્વ રાજા કે રાજાનો ભત્રીજો કે રાજાનો ભાણો, એવું નહીં, રાજા હિમસેલ્ફ. અને એટલો રડ્યો કે પાછળ ગયો. અને જેમ પેલા રાજસ્થાનમાં બધા ગેટ્સ હોય, સિટીના ગેટ્સ હોય, ગેટમાં એન્ટર થઈ એટલે સિટી ચાલુ થાય. તો જેમ એ બીકાનેરના ગેટમાં ત્યાં બહાર પધારી ગયા ટુવર્ડ્સ કામન, તો ત્યાં એમ કહેવાય છે કે રાજા એ કોલેપ્સ થઈ ગયો અને એ પુનઃ બીકાનેરમાં ગયો જ નહીં. કે જે શહેરનો ત્યાગ અમારા ઠાકોરજીએ કર્યો એમાં હું નહીં જાઉં. જીસ ગલી મેં તેરા ઘર ન હો બાલમાં, એવું આવે છે ને, કે એમાં હું જઈને શું કરું પછી. તો એવું કંઈક બન્યું. અને આજે પણ એ રાજાની છત્રી એ ત્યાં જ મરી ગયો. પછી
એને અંતિમ શ્વાસ ત્યાં જ લીધો. અને આજે પણ તમે બીકાનેરથી વેન યુ ડ્રાઈવ ટુવર્ડ્સ જયપુર તો એ રસ્તામાં જ એની છત્રી આવે છે 3-4 કિલોમીટર બહાર, કે જ્યાં એમણે છોડ્યો દેહ, કે ઠાકોરજી વગર આઈ સ્ટેન્ડ નોવેર. એવું પ્રેમ પ્રભુથી કરવું છે પ્રિયજનો. અને જેમ મેં લાસ્ટ ટાઈમ પણ કહ્યું કે એવા પ્રેમના આદિ આ બધા નિધિ સ્વરૂપ છે. સાથે સાથે નિધિ, ધેટ અમાઉન્ટ ઓફ લવ, આપ સમજ્યા ને? તો એટલું આપને પ્રેમ આપવા છતાં પણ ઠાકોરજી વ્રજમાં પધારી ગયા. અને પછી આજે લગભગ ત્યાં આપણે હવે ઠાકોરજી ત્યાં બિરાજી રહ્યા છે કામવનમાં. તો એટલે આ આપને સ્ક્રીનમાં આપને દર્શન થાય છે કે ઠાકોરજી જે બ્રહ્મ સંબંધની આજ્ઞા થઈ એ છે આ રઘુનાથજી છે જે આપ જુઓ છો. એટલે આજે રઘુનાથજી છે રાઈટમાં, હું એમનો 16th જનરેશન પર છું. 16મી પેઢી, મહાપ્રભુજીથી 18મી પેઢી ને આ રઘુનાથજીથી 16મી પેઢી છે. ખરેખર તો જેમ આપણે આ 7 નિધિ સ્વરૂપની ચર્ચા કરીએ રહ્યા છે, એમ આ 7 બાળકોની ચર્ચા પણ થાય પ્રિયજનો. સમજ્યા ને? અને એક એક બાળકના ચરિત્ર ખૂબ જ સુંદર છે, જાણવા જેવા છે. અને જેમ રઘુનાથજીએ રામચંદ્રજીના સ્વરૂપે દર્શન આપ્યા હતા વગેરે વગેરે ઘણા ઘણા પ્રસંગો છે આપના પણ. એટલે અહીં આપને ખબર પડે પ્રિયજનો, ગોકુલ ચંદ્રમાજી આપનું શું સ્વરૂપ રહ્યું. આ બીકાનેરની હવેલી છે. આ જો, કારણ કે રાજાઓ સેવક હતા. જો આ રાજા, આ એટલી મોટી હવેલી છે, આ તમને પિક્ચરથી જ આમ લાગશે ખરેખર. ત્યાં જે આખી માર્બલની એક હવેલીની મહેલ છે લિટરલી. અને ઈ બીકાનેરનું ત્યાં છોડીને આજે ગોકુલ ચંદ્રમાજી ક્યાં બિરાજે છે? અહીંયા કામવનમાં. અને અહીં જ આપશ્રીની સેવા જે છે થઈ રહી છે. એટલે આ ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ છે, મહારાષ્ટ્રનું સ્વરૂપ છે, દ્વિભુજ સ્વરૂપ છે અને ત્રિભંગ સ્વરૂપ છે. એ આપણે ભાવનાની ચર્ચા કરીએ તો રાસેશ્વર એટલે રસદાન કરવા માટે આપ ટેડા થયા છે, એ આપને ખ્યાલ આવે. રસદાન કરવા આપ ટેડા થયા છે. જેમ એક ગ્લાસમાં આપની પાસે ચા ભરેલી હોય, એક ખાલી હોય, જેમાં ભરેલી હોય ને એને આમ ટેડું થવું પડે. આપ સમજ્યા ને? તો એવી રીતે ઠાકોરજી આપ લલિત ત્રિભંગ 3 સ્થાન પરથી આપ વળેલા છે. કટી, ગ્રીવા, ગ્રીવા એટલે ગરદન, કટી અને ચરણ એમ છે. અને પુષ્ટિની સ્થાપના અને મર્યાદાનું ઉલ્લંઘન એ ભાવ છે આપના શ્રી ચરણનો. એટલે ખૂબ જ મહત્વનું સ્વરૂપ છે કે જેમના માટે રઘુનાથજીએ પણ સ્તોત્ર લખ્યા, હરિરાય મહાપ્રભુએ પણ સ્તોત્ર લખ્યા. એટલે નંદગોપ ભૂપવંશ ભૂષણમ વિદૂષણમ ભૂમિભૂતિ ભાગ્ય ભાજનમ ભયાપહમ એવા ઘણા ઘણા શ્રીમદ ગોકુલ ચંદ્રે ત્રિભંગ સંદર્શિતાંગ માધુર્ય ગોકુલેશાષ્ટકમ, ગોકુલ ચંદ્રમાષ્ટકમ લખાયા. જરૂર ઇન્ડિયા આવો તો આપની સન્મુખ થવું આપણા બધાની ફરજ છે પ્રિયજનો. તો અને બીજી પણ એક વાત આપને જણાવો કે જ્યારે નારાયણદાસ બ્રહ્મચારીએ આ સ્વરૂપ પુનઃ જ્યારે વૃદ્ધ થયા તો પુનઃ વલ્લભના ઘરે પધરાવ્યા, ગુસાઈજીને પધરાવ્યા. ત્યારે ગુસાઈજીએ પૂછ્યું કે નારાયણદાસ ગોકુલ ચંદ્રમાજી કો કહા પસંદ હૈ? તો ત્યારે આપે કહ્યું કે સરકાર પ્રભુनको जो है जल्दी पौड़वो और जल्दी अरोगवो पसंद है. आपने जल्दी पौड़ी जવું પસંદ છે. તો આજે પણ કામવનમાં રાજભોગ છે ને સવારે 9 વાગે થઈ જાય. 5 વાગે જાગે ઠાકોરજી, 9 વાગે 8:30 પોણા 9 9 તો રાજભોગ થઈ જાય, ફટાફટ સેવા થાય. સાંજે પણ તમે 5:30 6 વાગેમાં તો શયન થઈ જાય. કેમ? કારણ કે હજુ we are following that આજ્ઞા કે ઠાકોરજીને જલ્દી ગમે છે. જલ્દી એટલે કોઈની રાહ નહીં જોવી. ઠાકોરજી સ્વયં રાજા છે. તો એટલે ઇવન અમારા પૂર્વજો આમ આજ્ઞા કરતા કે જેમ આરતીનો સમય આવે તો ખબર આરતીની ખબર થાય કે વલ્લભકુલને ઉપર ખબર કરવામાં આવે કે રાજભોગ આરતીની ખબર છે, તો પછી ઉપરથી વલ્લભકુલ પધારે નીચે આરતી કરવા. તો
એવો પણ ક્રમ રહ્યો કે ઠાકોરજી માટે થોડી વાર રાહ જુએ વલ્લભકુલ માટે, નહીં તો પછી મુખિયાજી પણ આરતી કરી દે. કેમ? કારણ કે ઠાકોરજીને બેગ ગમે છે, જલ્દી જલ્દી સેવા, કોઈની રાહ ન જોવામાં આવે. એટલે તમે પણ તમારા ઘરના ઠાકોરજીને બેસાડીને નહીં રાખતા, સમજે ને? આપણે પ્રભુના સેવક કે એ આપણા સેવક, સમજે ને? જો આપણે એમના સેવક છે તો આપણને અગાઉથી બધી તૈયારીઓ કરવાની થાય. એટલે એ ઘણી વાતો છે પ્રિયજનો, પણ આપણે એટલે શ્રી ગોકુલ ચંદ્રમાજી ની આપણે એક વખત બધા મળીને જય બોલીએ. બોલો ગોકુલ કે ચંદ કી જય. હવે આપણે ચર્ચા કરીએ શ્રેષ્ઠ નિધિ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણ લાલજીની. ખૂબ જ નાનું સ્વરૂપ છે. મહાપ્રભુજી એક વખત સ્નાન કરતા જમનાજીમાં આપની જનોઈમાં આ સ્વરૂપ ભરાઈ ગયું અને પધારી ગયું અને પ્રાપ્ત થયું. મહાપ્રભુજીએ દર્શન કર્યા તો આપને ખ્યાલ આવ્યો કે આ કઈ લીલાનું સ્વરૂપ છે? પૂતના વધ લીલા. તો એ જે 6 દિવસના પ્રભુએ પૂતના રાક્ષસી માર્યા, એ સ્વરૂપ કયું છે? જે સ્વરૂપ છે જે આજે સુરતમાં જ મોટા મંદિરમાં ચૌટા બજારમાં બિરાજે છે. અને આ સ્વરૂપ શ્રી વલ્લભે, કારણ કે નાના સ્વરૂપ રહ્યા, અડેલમાં બિરાજમાન કર્યા. શ્રીનાથજી બિરાજ્યા જતીપુરા, નવનીત પ્રિયાજી બિરાજ્યા ગોકુલ. તો મહાપ્રભુજીએ પોતાનું ઘર સ્થાપિત કર્યું ક્યાં? ત્રિવેણી સંગમ પાસે, અડેલ, ઇલાહાબાદમાં. અને ત્યાં પછી કયા સ્વરૂપ પધરાવ્યા? આ શ્રી બાલકૃષ્ણલાલજી. અને ખૂબ પ્રેમપૂર્વક આપ સેવા કરતા અને ખૂબ આનંદ થતો. ત્યાં જ પછી ચુનારમાં એટલે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ત્યારનો એક બહુ સુંદર પ્રસંગ છે. જો આ ચિત્રમાં આપને શ્રી મહાપ્રભુજી ના દર્શન થાય છે, રાઈટ અને અહીં સન્મુખજીના દર્શન થયા ત્યારે એક મઠડી ભોગ ધરી, એક ઠોર મઠડી, એક પીસ ભોગ ધરી. અને ત્યારે આપના લાલન શ્રી ગુસાઈજી એ ખૂબ નાના હતા, 2 વર્ષના હતા. અને 2 વર્ષના બાળક હતા એટલે મહાપ્રભુજી શું કર્યું? એમને ઠાકોરજીના નિજ મંદિરમાં જ એમને પોતે બહાર આવી ગયા ટેરો દઈને. આપણે કેમ ભોગ ધરતા બહાર પધારી ગયા. અને થોડી વારમાં શું થયું? ઠાકોરજીના નિજ મંદિરમાંથી છે ને લડાઈ ઝઘડા કરવા વલ્લભને થયું. શું થયું? આપ તરત દોડીને પધાર્યા અને જુએ છે તો શું જોયું આપે? કે એ એક મઠડીના ઠોર અને પોતાના લાલજી શ્રી ગુસાઈજી ખેંચાતાની કરી રહ્યા છે. ઇમેજિન, તમારા 2 બાળક હોય ને તમે એક જ ટોય લાવો તો શું થાય ઘરમાં? સમજ્યા ને? એવું જ થયું. અને ત્યારે મહાપ્રભુજીએ પોતાના બાળકને સમજાવી બુજાવીને બહાર પધરાવ્યા અને બહાર આવીને બીજી પ્રસાદી મઠડી આપને આપી દીધી. પણ એ દિવસથી એક એવો નિયમ પડ્યો કે ઠાકોરજીને હંમેશા છે ને એક સામગ્રી નહીં ધરવી, 2 ધરવી, 2 or more than 2. એટલે તમે પેંડો ધરો ઠાકોરજીને કાલથી તો એક પેંડો નહીં ધરતા, 2 પેંડા or more than that. એક ઠોર નહીં ધરતા, વધારે ધરવો. એટલે પુષ્ટિ માર્ગમાં આજે જે પણ આપ જોઈ રહ્યા છો ને, that is the result of certain events અથવા ભાવના અથવા તો આજ્ઞા. સમજે ને? મહાપ્રભુજી કે ગુસાઈજીએ આઉટ ઓફ ધ બ્લુ કર્યું જ નથી. કઈ
લેટ મી મેક ઇટ ક્લિયર, જે છે એની પાછળ એક ઠોસ કોન્ક્રીટ રીઝન છે, ઇતિહાસ છે, ભાવના છે ઓર થોટ છે. જેમ આજે પ્રસંગ બન્યો મઠડી વાળો, એ પછી જે ગુસાઈજી મહાપ્રભુજીએ નિયમ કર્યો કે પ્રત્યેક વૈષ્ણવને એક સામગ્રી નહીં ધરવી, એક પીસ નહીં ધરવું, એક નંગ નહીં, 2 ધરો અથવા વધારે ધરો. કેમ? કારણ કે આજે ઠાકોરજીની ખેંચતાન વાળો પ્રસંગ બન્યો, એટલે એ આપને ખ્યાલ આવે પ્રિયજનો કે આ રીતે આપનો એક ક્રમ છે. એટલે શ્રી બાલકૃષ્ણ લાલજી ની આપણે બધા મળીને ચાલો જય બોલીએ. બોલો બાલકૃષ્ણ લાલ પ્યારે કી જય. પશ્ચાત આપણે જો આ યદુનાથજી એ ઠાકોરજી શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીના માથે આપશ્રીએ પધરાવ્યા. શ્રી બાલકૃષ્ણ લાલજીને એ પછી આ જો આપની હવેલી છે સુરતમાં, જે મોટા મંદિર જે કહેવાય છે, સપ્તમ નિધિ શ્રી મદન મોહનજીની આપ પહેલા તો દર્શન કરી લો. એનો પહેલા ટેવ પાડો કે દરેક કે આપણે બધા સ્વરૂપને છે ને એક આમ ધ્યાનપૂર્વક દર્શન કરીએ. આપ સમજ્યા ને? આપ ધ્યાનપૂર્વક આપણે બધાના દર્શન કરીએ તો તરત તમને ગોકુલનાથજી યાદ આવવા જોઈએ કે ગોકુલનાથજી પ્રભુ ઠાકોરજી એમના જેવા જ છે, પણ કે 2 સ્વામિનીજી છે, ગૌર સ્વરૂપ છે, પણ એક મોટો ફરક છે કે ભુજા 2 છે આપને. આપ સમજ્યા ને? યુ શુડ બી એબલ ટુ મેક આઉટ કે આપને ભુજા 2 છે શ્રી મદન મોહનજીને, અને શ્રી ગોકુલનાથજીને 4 ભુજા છે. અને આ સ્વરૂપ જે આપણે મેં અગાઉ આપને જણાવ્યું, મહારાસનું સ્વરૂપ ગોકુલચંદ્રમાજી, જ્યારે રાસનું સ્વરૂપ શ્રી મદન મોહનજી. આપ સમજ્યા ને? રાસનું સ્વરૂપ એટલે આ ફલ પ્રકરણના 4th અધ્યાયનું સ્વરૂપ છે. ભાગવતમાં ફલ પ્રકરણના 4th અધ્યાયમાં આપનું એ જે લીલા છે એ આ સ્વરૂપે કરી છે. એટલે એ પણ તમને ખ્યાલ આવે પ્રિયજનો કે જે પણ આ નિધિ સ્વરૂપ તો મહાપ્રભુજીએ એ રેફરન્સ કાઢ્યો છે કે ભાગવતજીમાંથી કે આ છે બધા, તો એમનું આ સ્વરૂપ છે. આ તો એ પણ આમ આપણને આનંદ થાય. ને જ્યારે આપણે ભાગવતજીનું પાઠ કરીએ તો ત્યારે આપણને આનંદ આવે. એ સ્વરૂપના નું જે સ્વરૂપ છે, રાસનું સ્વરૂપ છે, જે આપણે મેં કહ્યું પહેલા કે ગોપિકાઓ ખૂબ આનંદપૂર્વક ઠાકોરજી સાથે રાસ કર્યો, તો એ આ સ્વરૂપ છે. એટલે આ સ્વરૂપ આજે કામવનમાં બિરાજે છે. એટલે કામવનમાં ધર્માજીની અને મદન મોહનલાલજીની બંને આજુબાજુમાં જ છે હવેલી, અને બંને વચ્ચે શ્રી મદન મોહનજીની હવેલી છે કામવનમાં, તો એ આપને ખબર પડે. અને આ શ્રી મદન મોહનલાલજી પ્રગટ ક્યાંથી થયા? મહાપ્રભુજીને ક્યાંથી મળ્યા? યજ્ઞકુંડમાંથી. યજ્ઞકુંડમાંથી હવન એટલે યજ્ઞકુંડમાંથી આપશ્રી પ્રાપ્ત થયા છે. એટલે આપશ્રીના ખુલ્લા ચરણાર, ઓપન ટો નહીં, ક્લોઝ ટો, જે તમારી ભાષામાં કહીએ કે એવા આ સ્વરૂપ છે. એટલે કે કેમ? કારણ કે યજ્ઞકુંડમાં આમાંથી ઘણા સ્વરૂપ વૈષ્ણવના ઘરે ક્યારે બિરાજ્યા જ નથી. આ 7 નિધિ સ્વરૂપની વાત કરીએ તો એમાં મદન મોહનલાલજીનું સ્વરૂપ છે પ્રિયજનો. અને આપ જે છે આ રીતે અહીં બિરાજે શ્રી ઘનશ્યામજીના માથે. એટલે
સપ્તમ નિધિ શ્રી મદન મોહનજી કોના હવન કુંડમાંથી કઈ લીલાનું સ્વરૂપ? તો રાસનું સ્વરૂપ છે. અને હિસ્ટોરિકલી સ્પીકિંગ આપ ગોકુલ બિરાજ્યા, જયપુર બિરાજ્યા અને કામન બિરાજ્યા. એટલે મદન મોહનજી અને આજથી 100 years પહેલા જયપુરના જે રાજા હતા એમણે છે ને 3 ઠાકોરજીને પોતાના ઘરે બિરાજમાન કર્યા હતા. 3 નિધિ સ્વરૂપ. જસ્ટ થિંક ઓફ ઇટ. ચતુર્થ નિધિ, પંચમ નિધિ ને સપ્તમ નિધિ. એ રાજાઓ પણ આમ નહીં કે થોડા ઘણા, એ એટલા મોટા વૈષ્ણવ થયા કે એક નહીં 3 નિધિ સ્વરૂપ એમના ઘરે બિરાજમાન થયા જયપુરમાં. તો એટલા આનંદથી ને પ્રેમપૂર્વક એ સેવા કરતા હતા. તો એટલે પ્રિયજનો, આ 7 સ્વરૂપ છે આપણે બધાએ જોયા. અને આજે પ્રાતઃ સ્મરણ આઈ એમ શ્યોર આપને બધાને આવડતું જ હશે. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગવિન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ, એ આપણે બધા કરતા જ હોઈએ છે. એમાં જે પહેલું શ્લોક, આ 2 શ્લોક આપની સમક્ષ છે, ફર્સ્ટ એન્ડ સેકન્ડ. એમાં પહેલું શ્લોક છે ને એ 7 ઠાકોરજીનું છે. એટલે 7 નહીં, પણ આમાં મહાપ્રભુ શ્રીનાથજીને નવનીતલાલનો પણ ઉલ્લેખ છે. અને સેકન્ડ શ્લોકમાં શ્રી ગુસાઈજી, શ્રી વલ્લભ, વિઠ્ઠલ અને આપના 7 બાળકોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કાલથી આપ કરો તો આમાં જો સમજો, શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ એટલે કે શ્રી ગોવર્ધનધર એટલે શ્રીનાથજી, આપના ચરણારવિંદનું ધ્યાન ધર્યું. હૈયંગવિન પ્રિયમ એનું તાત્પર્ય થાય છે નવનીત પ્રિયાજી, જે નાથદ્વારામાં બિરાજે છે. તો શ્રી ગોવર્ધનનાથ એટલે શ્રીનાથજી, હૈયંગવિન પ્રિય એટલે કે નવનીત પ્રિયાજી. નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ એટલે કે મથુરાધીશજી શ્રી વિઠ્ઠલનાથજી. અને શ્રીમદ દ્વારવતીશ અર્થાત તૃતીય નિધિ સ્વરૂપ શ્રી દ્વારકાધીશજી. ગોકુલપતિ અર્થાત ચતુર્થ નિધિ શ્રી ગોકુલનાથજી. શ્રી ગોકુલેન્દુમ વિભુમ એટલે શ્રી ગોકુલ ચંદ્રમાજી. અને શ્રીમન મન્મથ મોહનમ અર્થાત મદન મોહનલાલ 7મા સ્વરૂપ આવ્યા. નટવરમ એટલે જે અમદાવાદમાં નટવરલાલ શ્યામલાલ જે ઠાકોરજી બિરાજે છે એ સ્વરૂપનો ઉલ્લેખ છે. અને શ્રી બાલકૃષ્ણ ભજે એટલે શ્રી બાલકૃષ્ણજી થાય છે. તો નિત્ય પ્રત્યેક વૈષ્ણવને આપણે આ 7 નિધિ સ્વરૂપનો ક્રમ આપણે બધાએ જોયો. અને દ્વિતીય નિધિ સ્વરૂપ, તૃતીય નિધિ સ્વરૂપ અંબરીશ રાજાના ત્યાંથી બ્રહ્માજીએ સેવા કરી, અંબરીશ રાજાએ એમની જે છે સેવા કરી છે, એ સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે. અને એ પછી આપણે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ આપણે જોયું કે જે ગોવર્ધન ઉદ્ધરણ લીલાના ઠાકોરજી છે. અને છે કારણ કે ઠાકોરજીએ જયારે ગોવર્ધન દુઃખી થઈ શકે એ વલ્લભ ઠાકોરજીએ વિચાર્યું, એટલે બધાને ખુશ કરવા બીજી 2 વેણુ અરે શ્રીહસ્ત પ્રગટ કરી આપશે, વેણુનાદ કર્યો એ આપણે જોયું. અને પંચમ નિધિ સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું છે કે જે મહારાસનું સ્વરૂપ છે. ગોપિકાઓએ અહંકાર કર્યો તો દે લોસ્ટ ઠાકોરજી. નહીં કરતા, સમજ્યા? એ દોષથી બચજો, અહંકાર નહીં જોઈએ. એ એક આપણા માટે દૂષણ છે, ભૂષણ નથી એક વૈષ્ણવનું. અહંકારથી બચજો આપ બધા. અને ષષ્ઠ નિધિ શ્રી બાલકૃષ્ણ પણ રાક્ષસ હતો, એને પણ જે પ્રભુએ વધ કર્યો હોય એ કોણ? શ્રી બાલકૃષ્ણલાલજીએ. અને આ સ્વરૂપ જ મહાપ્રભુજી ના ઘરે અડેલમાં બિરાજતા હતા. હા, તો એ
આપ બધા આ સ્વરૂપનું જરૂર ધ્યાન ધરજો, એવું મને ખૂબ ગમશે. અને આ નિધિ એ ખરેખર આપણા બધાના ધન ઠાકોરજી જ છે, તો એ આપ જરૂર ધ્યાન રાખજો. અને જેમ મેં ગયા વખતે કહ્યું હતું કે નિધિ સ્વરૂપ દર્શન કરવાની ચેષ્ટા, ઈચ્છા આપ સર્વમાં હોય એવો હું આગ્રહ કરી. કહો મને, નાનાને મોટાની સામે જવું જોઈએ કે મોટાને નાનાની સામે આવવું જોઈએ? એટલે આ નિધિ સ્વરૂપ નું આપણે અવગાહન કર્યું. અને તો આપ બધામાં આ નિધિ સ્વરૂપનું સાચું સ્વરૂપ પ્રગટ થાય એ જ મારી ઈચ્છા છે.